નળી 100% જ્યારે બંધ થાય એ વખતે હાર્ટ એટેક આવે. અને બહુ લાંબા સમય સુધી ગરબા રમે એના વચ્ચે વચ્ચે બ્રેક લેવું જોઈએ અને પાણીનો ખાસ ધ્યાન રાખે. પાણી વચ્ચે પુષ્કળ લેવું જોઈએ. અને યુવકો અને યુવતીઓ બંનેમાં જે આપણે હવે વ્યસન સ્મોકિંગ જોવા મળે છે એ સૌથી મુખ્ય કારણ છે. ધારો કે કોઈને વારસાગતમાં પપ્પા મમ્મીને ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને 50ની અંદર કોઈને ડેથ થયેલી છે તો એમને 30થી ઉપર ઉંમર હોય તો સાવચેતી રાખવી જરૂરી છે. એમને રૂટીન હેલ્થ ચેકઅપમાં ઇકો અને ટ્રેડમિલ એ કરાવવો જરૂરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હમ દેખેંગે ન્યૂઝ. નિરોગી ભવનના વધુ એક એપિસોડ સાથે હું તમારી સાથે છું સ્નેહા. આજની ફાસ્ટ અને ફોરવર્ડ લાઈફમાં બધાને બધી જ વસ્તુ ફાસ્ટ જોઈએ છીએ, ત્યારે બીમારી પણ કહે કે હું કેમ પાછળ રહું. આજે નવયુવાનોમાં રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુના કેસો દિવસે દિવસ વધી રહ્યા છે. તો આજે એ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું કાર્ડિયોલોજિસ્ટ કૃષ્ણ કિશોર ગોયલ પાસેથી અને એમનાથી જાણશું કે શું કારણો છે કે રાજ્યમાં નવયુવાનો હાર્ટ એટેકના લીધે મૃત્યુ પામી રહ્યા છે. સૌ પ્રથમ તો હમ દેખેંગે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો શું છે અને સામાન્ય ભાષામાં હાર્ટ એટેક શું છે? હાર્ટ એટેક એટલે લોહીની જે પ્રસાર થાય, આપણે હાર્ટ, સ્નાયુ, વાલ્વ, લોહી એ બધુંથી બન્યું છે. એટલે હાર્ટને, સ્નાયુને લોહી ઓછું પહોંચે એટલે હાર્ટ એટેક થાય. હાર્ટ એટેકની શરૂઆત એ લોહીને અટકતો એ એક દિવસનો પ્રોસેસ નથી, એ બહુ લાંબુ પ્રોસેસ છે. પહેલાં પેશન્ટ્સને લગભગ 70-80% બ્લોકેજ હોય, જેને ઉપર ઓન ધ ટોપ ઓફ ઇટ એક દિવસમાં અચાનક લોહીનો ગઠ્ઠો આવી જાય એટલે 100% નળી બંધ થાય. નળી 100% જ્યારે બંધ થાય એ વખતે હાર્ટ એટેક આવે. અને એના લક્ષણોમાં જ્યારે મેં કીધું કે 80-90% પહેલાંથી હશે તો પછી લક્ષણો પહેલાંથી બી આવવું જોઈએ. તો પહેલાંથી લક્ષણોમાં જે પેશન્ટ ચાલતી વખતે, જે ધારો કે કોઈને 80-90% બ્લોકેજ છે તો એને ચાલતી વખતે શ્વાસ ચડવું, કે સીડી એક માળ બી ના ચડી શકે, દાદરા ચડતી વખતે એક માળમાં હાંફી જવાય, કે અહીંયા છાતી વચ્ચોવચ્ચ ભારી લાગે, આવા લક્ષણો હોય તો સમજી શકાય કે કદાચ ભવિષ્યમાં હાર્ટ એટેક આવી શકે છે. તો છાતી વચ્ચોવચ્ચ દુખાવ, ગળામાં દુખાવ, ગળું સુકાઈ જાય, જબડુમાં દુખાવ, આપણા ખભામાં દુખાવ, આ બધા દુખાવો અને સિમ્ટમ્સ જે આપણે ચાલતી વખતે કે સીડી ચડતી વખતે આવે તો આપણે આગળની તપાસ કરવાની અગત્યતા છે કે આપણા હાર્ટ એટેક કદાચ ભવિષ્યમાં થઈ શકે. હાર્ટ એટેકના કેટલા પ્રકાર હોય છે અને કયા હાર્ટ એટેકના પ્રકારના લીધે મૃત્યુ થઈ શકે છે? હાર્ટ એટેક એટલે એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ, એના 3 જાત હોય: એક્યુટ એસટી એલિવેશન એમઆઈ, એક્યુટ નોન એસટી એલિવેશન એમઆઈ અને અનસ્ટેબલ એન્જાઇન. હવે એક્યુટ એસટી એલિવેશન એમઆઈ એટલે મેજર હાર્ટ એટેક, અને એક્યુટ નોન એસટી એલિવેશન એમઆઈ એટલે માઇનર હાર્ટ એટેક, અને ત્રીજું છે એન્જાઇના. મૃત્યુ તો કોઈ પણ કારણથી થઈ શકે છે, બટ એક્યુટ એસટી એલિવેશન એમઆઈ એટલે તાત્કાલિક ઇમરજન્સી કહેવાય છે, જેમાં મેક્સિમમ મૃત્યુ થાય છે. એટલે એક્યુટ એસટી એલિવેશન એમઆઈ હોય, આમ તો 3માંથી કોઈ બી એક ડાઉટ હોય તો બી તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું અને એની સારવાર લેવી એ બહુ અગત્યતાની છે. બટ મેક્સિમમ જે આમાં પૂછ્યું કે શેમાં ડેથ થઈ શકે, તો એક્યુટ એસટી એલિવેશન એમઆઈમાં વધારે ડેથ જોવા મળે છે. આજકાલ આપણે રાજ્યમાં જોઈ રહ્યા છે કે જે યુવાનો છે એમાં અચાનક જ ગરબા રમતા હોય છે કે એવી રીતે હાર્ટ એટેક આવે છે ને ઢળી પડે છે ને મૃત્યુ થાય છે. તો કઈ ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનો રિસ્ક વધુ જોવા મળે છે? ઉંમર હવે એવું નથી કે 40થી ઉંમર વધારે હશે તો જ હાર્ટ એટેક આવશે, કેમ કે અત્યારે આપણો લાઈફસ્ટાઈલ, ખાનપીન અને સ્ટ્રેસ જે થઈ ગયું છે, અને યુવકો અને યુવતીઓ બંનેમાં જે આપણે હવે વ્યસન સ્મોકિંગ જોવા મળે છે
એ સૌથી મુખ્ય કારણ છે. પ્લસ કામનો સ્ટ્રેસ, એટલે યંગ એજમાં બી હવે કોવિડ પછી જે આપણને જોવા મળે છે વધારે કેસીસ અત્યારે હાલમાં જોવા મળે છે, એ કારણ છે આ મેનલી લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ વધારે લેવાનું, ખાવા પીવાનું અને વ્યસન. યંગ એજમાં મોસ્ટલી આ બધા રીઝન્સ હોય છે હાર્ટ એટેકના. પછી વારસાગત તો છે જ. ધારો કે કોઈને વારસાગતમાં પપ્પા મમ્મીને ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને 50ની અંદર કોઈને ડેથ થયેલી છે, તો એમને 30થી ઉપર ઉંમર હોય તો સાવચેતી રાખવી જરૂરી છે. જેમાં શુગરના રિપોર્ટ્સ, કોલેસ્ટ્રોલના રિપોર્ટ, એમને રૂટીન હેલ્થ ચેકઅપમાં ઇકો અને ટ્રેડમિલ એ કરાવવું જરૂરી છે. હવે બીજું એક કારણ છે હાર્ટ એટેક સિવાય બી સડન કાર્ડિયક ડેથનું જે બહુ હવે જોવા મળી રહ્યું છે, એ છે HOCM, હાઇપરટ્રોફિક ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી. એમાં હાર્ટની દિવાલ જાડી થઈ જાય છે અને એમાં સડન કાર્ડિયક ડેથ થઈ શકે છે, જે આપણે એકવાર લાગે કે હાર્ટ એટેક જ છે, જે કન્ફર્મેશન પોસ્ટમોર્ટમમાં જ થાય. બટ હવે એ તો પછીની વાત છે. બટ પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? તો પહેલાં આપણને એકવાર જો ફેમિલી હિસ્ટ્રી છે કે ડાયાબિટીસ બીપી રિસ્ક છે, તો એવા લોકોને ઇકો, જે સામાન્ય ઇકોથી સાધારણ ઇકો હાર્ટની સોનોગ્રાફી, એમાં જ ખબર પડી જાય કે HOCM છે કે નહીં. HOCM હશે તો એની સારવાર થશે. તો આ કન્ડિશન્સમાં જનરલી હવે વધારે જોવા મળે છે હાર્ટ એટેક. સર, તમે કોવિડની વાત કરી તો એવી પણ લોકોમાં ચર્ચા છે કે વેક્સિનના લીધે હાર્ટ એટેક અત્યારે વધુ આવે છે, તો એ વાત કેટલી સાચી? વેક્સિનના ખાસા શોધ થયેલા છે. વેક્સિનના લીધે ડેથ થઈ રહી છે એ